આજે પૈસા લીધા વગર જવાનો જ નહીં. લા યાર ઉઘરાણી વાળા જોન્ટીભાઈ મારું નામ દે ને તો કહેતા નહીં. હા હું અહીંયા છું. કઈ ગયા ભાઈ પૂનમભાઈ? ભાઈ એ તો બહાર ગયા છે. તમારે શું કામ હતું? એટલે શું કામ હતું? એટલે દિવાળીના હપ્તા નહીં ભર્યા. હપ્તા કોણ ભરશે? હપ્તા ઉઘરાવા આવ્યા છીએ અમે. લા ભાઈ લોન એને લીધી છે, હપ્તા એ જ ભરવાનો છે, હું થોડો ભરવાનો છું યાર. અરે યાર જયારે આવીએ ત્યારે હોતા નહીં. અમારા પૈસાનું કરીશું એમણે. હવે યાર તમે વાત મુદ્દાની કરી કે તમારા પૈસાનું એને શું કર્યું. તો જો એને નવરાત્રીમાં લોન લીધી હતી તો ગર્લફ્રેન્ડ માટે ચણિયા ચોળી લીધી, પછી પાછળ દિવાળી કે એમાં ખર્ચો કર્યો ઘર માટે, પછી હવે એને કવર કરતા કરતા 1 મહિનો બીજો નીકળી ગયો અને પાછું ડિસેમ્બર આવી ગયું અને 31 ફરી પૈસા વાપરી નાખ્યા એટલે 3 હપ્તા બાઉન્સ થઈ ગયા. એ ભાઈ જલસા કરે અને આપણે ઉઘરાણી માટે ધક્કા ખાવાના? હા ભાઈ અમારે પૈસાની જરૂર ના હોય તો પછી યાર વાત તો પોઈન્ટ વાર રહી છે યાર. આપણે પૈસાની જરૂર હોય. એક કામ કરીએ, તમે મને ડોક્યુમેન્ટ આલો, તમને બીજી ફાઇનાન્સ માંથી લોન કરાવી આલું એટલે તમારું કામ થઈ જાય. ગાડા થયા અરે છો. લાવ યાર ડોક્યુમેન્ટ, તમને લોન કરાવી આલું. ભાઈ, ના. લાવ યાર આધાર કાર્ડ પાન કાર્ડ. અરે ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ. પૂનમ આવશે ને ત્યારે આવીશું.